Hello friends, welcome back to your favorite YouTube channel R International. Today we are going to discuss about the vocabulary building, like a word building. Maximum most of the students are having an issue with the word building કે vocabulary યાદ નથી રહેતી અથવા તો પ્રિપેરેશન કઈ રીતે કરવી, વેરાયટી ઓફ વર્ડ્સ કઈ રીતે મેમરાઇઝ કરવા. તો એના માટે આપણે શું કરવું તે આજે થોડું જોઈશું. ઓકે, સો વર્ડ બિલ્ડિંગ માટે લાઈક that is called the vocabulary building. મોસ્ટ ઓફ વોટ વી ડુ ઇઝ એન એરર દેટ કે જ્યારે પણ આપણે વર્ડ્સ તૈયાર કરીએ છીએ, પ્રિપેર કરીએ છીએ કોઈ પણ મટીરિયલ, લાઈક લેટ્સ સે ફોર એક્ઝામ્પલ વી સ્ટાર્ટેડ પ્રિપેરિંગ ધ વોકેબ્યુલરીઝ ફ્રોમ ધ રીડિંગ મટીરિયલ. વી ટેક એન નોવેલ ઓર એની સ્ટોરી બુક એન્ડ વી સ્ટાર્ટ માર્કિંગ નંબર ઓફ વર્ડ્સ. એવરી ડે આપણે સમજો કે 1, 2, 5 કે 10 પેજનું રીડિંગ કરીએ, એમાંથી 50, 100 કે 200 વર્ડ નીકળશે એક સાથે. સો દેટ્સ નોટ પોસિબલ ટુ મેમરાઇઝ ઓલ ધ વર્ડ્સ. વર્ડ્સ આપણને ક્યારે યાદ રહેશે અથવા તો સ્પેલિંગ જે છે એ કઈ રીતે યાદ રાખવા. ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઇઝ એવરી ડે તમે તમારું જે ડેઇલી સ્કેડ્યુલ છે અથવા તો ડેઇલી જેટલા પણ વર્ડ્સ પ્રિપેર કરો છો, તો ડુ નોટ પ્રિપેર મોર દેન 5 to 10 વર્ડ્સ અ ડે. ઇટ્સ માય એડવાઇસ, જસ્ટ પ્રિપેર 5 to 10 વર્ડ્સ અ ડે ઓનલી. કારણ કે વધારે પ્રકારના વર્ડ્સ યુઝ કરશો ઓર પ્રિપેર કરવાનું કરશો તો વી કેનોટ યુઝ ધેમ ઇન અવર ડે ટુ ડે રૂટીન. વર્ડ્સ પ્રિપેર કરીએ છીએ અને ભૂલાઈ જાય છે. રીઝન એ છે કે આપણે બહુ જ બધા વર્ડ્સ એક સાથે પ્રિપેર કરીએ કે જેનો આપણે પછી અગેન એન્ડ અગેન આપણા ડેઇલી રૂટીનમાં યુઝ નથી કરતા, અને આ યુઝ ન થતો હોવાને કારણે વર્ડ્સ છે એ બધા ભૂલાઈ જાય છે. આપણે જ્યારે પ્રાઇમરી સ્કૂલમાં હતા ઓર લાઈક વી ડીડ ધી સેકન્ડરી ઓર વી ક્લિયર ધી હાયર સેકન્ડરી એજ્યુકેશન, વી પ્રિપેર નંબર ઓફ વર્ડ્સ બટ સ્ટીલ વી ડુ નોટ હેવ એની આઈડિયા અબાઉટ ધોઝ વર્ડ્સ. વી મિસ ધેમ. આપણે એ બધા વર્ડ્સ અત્યારે ભૂલી ગયા છીએ. ભૂલી જવાનું મેઇન રીઝન વી આર નોટ યુઝિંગ ધેમ ઇન આર ડેઇલી લાઈફ. સો વેન વી પ્રિપેર અ વર્ડ, જસ્ટ કીપ ઇન માઇન્ડ દેટ વી હેવ ટુ યુઝ ધેમ ઇન આર રૂટીન લાઈફ. ડેઇલી લાઈફમાં એનો યુઝ કરો. તો આજે તમે કોઈ પણ વર્ડ્સ પ્રિપેર કરો છો તો મેક ઇટ જસ્ટ લિમિટેશન ઓફ 5 to 10 વર્ડ્સ અ ડે. તો આટલા વર્ષથી શું થશે? લેટ્સ મેક ઇટ એ ક્લિયર કે આપણે જે થોડા એવા વર્ડ્સ પ્રિપેર કરશું તો એ કઈ રીતે કરશું તો આપણને સરળતાથી યાદ રહેશે. વી હેવ ટુ પ્રિપેર ધ વર્ડ ફ્રોમ ઇટ્સ રૂટ. કોઈ પણ વર્ડ પ્રિપેર કરીએ તો વર્ડ્સને આપણે રૂટ સાથે પ્રિપેર કરવા જોઈએ. વિધાઉટ પ્રિપેરિંગ ધ વર્ડ્સ, વિધાઉટ હેવિંગ અ નોલેજ ઓફ રૂટ્સ, ઓલવેઝ આ જ ક્વેશ્ચન રહેશે કે ગઈકાલે 25 વર્ડ્સ પ્રિપેર કર્યા, આજે એમાંથી એક બી યાદ નથી, ભૂલાઈ ગયો. વેન વી હેવ અ સર્ટેન કન્ડિશન, જ્યારે એ વર્ડની જરૂર છે આપણને, લાઈક પાછો રિકલેક્ટ થતો નથી, વી કેનોટ રિકોલ ધેમ, આસાનીથી યાદ આવતો નથી અને આપણું સેન્ટેન્સ છે એ કંઈક તૂટે છે, બ્રીચ થાય છે. તો આવા સેન્ટેન્સ માટે ઓર ધ વર્ડ્સ જેને આપણે રૂટ કઈ રીતે પ્રિપેર કરીએ એ જોઈએ હવે, કે કોઈ પણ વર્ડ્સને એક્ઝેક્ટલી કઈ રીતે પ્રિપેર કરવા. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ પ્રિપેરિંગ ધ વર્ડ્સ ફ્રોમ ઇટ્સ રૂટ. કઈ રીતે? લેટ્સ સે ફોર એક્ઝામ્પલ આઈ એમ ગિવિંગ યુ એન એક્ઝામ્પલ કે કઈ રીતે વર્ડ પ્રિપેર કરવા. લેટ્સ સે એક વર્ડ લઈએ આપણે સેમ્પલ, ધ વર્ડ બ્યુટીફુલ. હવે આ વર્ડ સપોઝ વી હેવ એ ન્યૂ વર્ડ, આપણી પાસે આ નવો શબ્દ છે કે જેની આપણને આઈડિયા નથી. વી ગોટ ધેટ વર્ડ ફર્સ્ટ ટાઈમ ઇન એવર ઇન આર લાઈફ. આપણે પહેલી વખત આ વર્ડને જોયો કે સાંભળ્યો છે. તો હવે આને પ્રિપેર કઈ રીતે કરો? આપણે શું કરીએ છીએ? ધ મેન ઓર ધી લાઈક મેજર મિસ્ટેક વી આર ડુઈંગ. તો બ્યુટીફુલ મીન્સ સુંદર. વોટ વી આર ડુઈંગ ઇઝ ઓલવેઝ વી કેપ translating the word. So never translate the word. First information, do not translate the vocabulary or words from English to your mother tongue. જ્યારે પણ આપણે વર્ડને ટ્રાન્સલેટ કરીએ છીએ, બ્યુટીફુલ મીન્સ કે સુંદર, એટલે શું થશે કે એનો એક લિમિટેશન આપણે કરી દઈએ છીએ કે આ વર્ડનો સ્પેસિફિક આ જ મિનિંગ થાય છે. ધેટ્સ નોટ એન્ડ ટ્રુ. જ્યારે પણ આપણે વર્ડ્સ પ્રિપેર કરીએ છીએ, દરેક વર્ડ્સનો એક સ્પેસિફિક સ્ટેન્ડ છે. ઇટ ઇઝ હેવિંગ એ લાઈક ગ્રુપ ઓફ વર્ડ્સ. ઇટ કમ્સ વિથ નંબર ઓફ વર્ડ્સ ઓલ ટુગેધર. બ્યુટીફુલને જ્યારે પણ તમારે આ વર્ડનો મિનિંગ ફાઇન્ડ આઉટ કરવો છે, જસ્ટ ગો ટુ ધ ગૂગલ. સિમ્પલ છે, જસ્ટ લાઈક ડોન્ટ ટેક સ્ટ્રેસ, જસ્ટ ચેક ગૂગલ. હવે તો આ ઇઝીલી એક્સેસિબલ છે. વી ડો નોટ રિક્વાયર અ કેમ્બ્રિજ ઓર એન ઓક્સફોર્ડ ડિક્શનરી. ડિક્શનરીની હવે જરૂર નથી. Like to flip-flop all the pages all the time and checking all the words related to that word. We don't need. Just go to the Google. Google માં લખો just meaning of particular word. So just write down meaning of beautiful.
યુ વિલ ગેટ અ લિસ્ટ. ઓકે, પહેલી વસ્તુ કરજો, ગૂગલમાં ટ્રાન્સલેશન ઓફ કરી દેજો. ઇંગ્લિશ ઇન્ટુ ગુજરાતી, ઇંગ્લિશ ઇન્ટુ હિન્દી. જો ટ્રાન્સલેશન હોય તો ઓફ કરવાનું છે. ઇંગ્લિશ ઇન્ટુ ઇંગ્લિશ રાખજો, ઇંગ્લિશ ઇન્ટુ હિન્દી કે ગુજરાતી નહીં. ટ્રાન્સલેશન ઓફ કર્યા પછી તમે ગૂગલના સર્ચ બારમાં લખો મિનિંગ ઓફ બ્યુટીફુલ, દેન યુ વિલ ગેટ અ લિસ્ટ ઓફ વર્ડ્સ. લિસ્ટ ઓફ વર્ડ્સ કઈ રીતે મળશે? સો યુ વિલ હેવ અ મિનિંગ ઓફ બ્યુટીફુલ. મિનિંગ હશે તો ધેટ વિલ હેવ સિનોનિમ્સ, સમાનાર્થી શબ્દો હશે એના. કઈ રીતના હશે? સપોઝ કે બ્યુટીફુલ છે, બ્યુટીફુલના સમાનાર્થી કયા થશે, લાઈક સિનોનિમ્સ કયા થશે? સો ઇટ કેન બી અ પ્રેટી or attractive, or it can be eye catching, it can be like those are the words ke pretty, attractive, eye catching, those are the words કે જે આના સિનોનિમ્સ થશે. એટલે કે એક વર્ડથી આપણને ઓલમોસ્ટ 3-4 વર્ડ નવા મળી ગયા. પછી ચેક કરો એના એન્ટોનિમ્સ, એટલે કે એના વિરોધાર્થી શબ્દો કયા કયા છે. તો બ્યુટીફુલ છે તો ઇટ કેન બી અગલી, ઓર ઇટ કેન બી વિયર્ડ, ઓર અનઅટ્રેક્ટિવ. ઇફ ઇટ ઇઝ અટ્રેક્ટિવ સો ઇટ કેન બી અનઅટ્રેક્ટિવ. Those are the words we can get easily. So point is that કે we had just word, a single word beautiful. તો એના synonyms check કર્યા. Synonyms has become like a number of like beautiful. It can be attractive, it can be like a good looking. Those are the words. પછી antonyms check કર્યા તો those are the ugly, weird or unattractive. તો એક વર્ડથી આધારે આપણને 5, 7, 8, 10 કે 15 વર્ડ્સ નવા મળે છે. આ બધું જ એક સાથે પ્રિપેર કરીએ. સો ઇટ ટેક્સ ટાઈમ. I'm sure it takes time, or it feels a bit weird, or we can say it feels boring, but in the beginning only. When you start playing the game, you will love it, because આનાથી તમારું word building, vocabulary building બહુ strong થશે. Keep practicing this every day. Another route that I have like inform you કે શું કરવાનું? બ્યુટીફુલ ના સિનોનિમ્સ અને એન્ટોનિમ્સ ફાઇન્ડ આઉટ કરવાના છે. બીજું જોઈએ કે શું કરવાનું છે. તો જે કોઈ પણ વર્ડ છે એનો રૂટ કોઝ ગોતો. ફાઇન્ડ આઉટ ધી એક્ઝેક્ટ રૂટ ઓફ ધી વર્ડ. કઈ રીતે? લેટ્સ સે ફોર એક્ઝામ્પલ બ્યુટીફુલ વર્ડ સેમ રાખીએ અને ચેક કરો એનું નાઉન શું છે, એનું વર્બ એટલે કે ક્રિયાપદ શું થાય છે, એનું એડવર્બ શું છે, અથવા તો એનું એડજેક્ટિવ શું થાય. આ પણ ફાઇન્ડ આઉટ કરો. જે બ્યુટીફુલ છે એનું નાઉન, વર્બ એટલે કે ક્રિયાપદ, એડવર્બ એટલે કે ક્રિયા વિશેષણ અથવા એડજેક્ટિવ વિશેષણ શું થાય છે એ બી ફાઇન્ડ આઉટ કરો. લેટ્સ ક્લાસિફાય ધેટ. બ્યુટીફુલ નું નાઉન થશે ધેટ ઇઝ બ્યુટી. આ વર્બ થશે ધેટ ઇઝ બ્યુટીફાય. એડવર્બ થશે beautifully, and adjective itself, it's an adjective. આ રીતે એવરીડે એક્સરસાઇઝ કરવાથી, સપોઝ વી હેવ ધોઝ ક્લાસિફિકેશન ઓફ ધ સિંગલ વર્ડ, આ રીતે રેગ્યુલર એક્સરસાઇઝ કરવાથી યુ વિલ હેવ અ સ્ટ્રોંગ વોકેબ્યુલરી ઇન યોર બ્રેઇન. જ્યારે જે વર્ડની તમારે જરૂર પડશે તમે ઇઝીલી એ વર્ડ યુઝ કરી શકશો. યુ કેન રિકલેક્ટ ધી વર્ડ્સ. તમારી ડિક્શનરી જે સ્ટોરેજ ફ્રોમ યોર સ્ટોરેજ ઇન યોર બ્રેઇન, તમે ઇઝીલી આ વર્ડ્સને રિકલેક્ટ કરી શકશો અને પ્રિપેર કરી શકશો. બાકી every day, suppose if you are preparing 100 words or 200 words, that possible. We used to do same activities in our school days. સ્કૂલ્સમાં આજ કર્યું આપણે. હોમવર્ક મળતું, કોઈ પણ એક પોઈન્ટ શરૂ થાય છે, એક લેસન્સ છે, તો લેસનની અંદર સપોઝ વી હેવ 100 વર્ડ્સ. 100 વર્ડ્સને ટીચર યુઝ ટુ ગીવ અસ અ હોમવર્ક કે એક વર્ડને 5 કે 10 વખત લખીને આવવાનો. એ 5 થી 10 વખત લખેલા વર્ડ્સને આપણે મેમરાઇઝ કરતા હતા. વી યુઝ ટુ સ્ટોર ઇન આર બ્રેઇન. બટ પછી શું થયું, લાઈક સપોઝ સ્ટાન્ડર્ડ 8થના જે વર્ડ્સ હતા 9થમાં આવ્યા, એ મિસ થઈ ગયા. 9થના 10થમાં આવ્યા, મિસ થયા. 10થના 11th and 12th so on. દરેક વર્ડ્સ આપણને ભૂલાઈ ગયા છે. વી કુડન્ટ લાઈક કે કેપ્ટ વિથ ધેમ. આપણે એમની સાથે નથી રહી શક્યા, તો વર્ડ્સ આપણી સાથે નથી રહ્યા. રીઝન છે આપણે એને આ રીતે પ્રિપેર નથી કર્યા. સો પ્રિપેરિંગ અ વોકેબ્યુલરી, ધ બેસ્ટ એક્સરસાઇઝ ઓફ પ્રિપેરિંગ વોકેબ્યુલરી ઇઝ કોઈ પણ એક વર્ડ એનો ફર્સ્ટ આઉટ મિનિંગ શું છે એ ફાઇન્ડ આઉટ કરો.
સેકન્ડ કે એના સિનોનિમ્સ સમાનાર્થી શબ્દો કેટલા છે ગોતો. થર્ડ એના એન્ટોનિમ્સ વિરોધાર્થી શબ્દો કેટલા છે ગોતો. એન્ડ ક્લાસિફિકેશન કે જે તે વર્ડનું નાઉન શું થાય છે, વર્બ શું થાય, એડવર્બ શું થાય અને એડજેક્ટિવ શું થાય છે ફાઇન્ડ આઉટ કરો. આવા વર્ડ સપોઝ એક વર્ડના આધારે વી હેવ ઓલમોસ્ટ 20 વર્ડ્સ હિયર. એક વર્ડના આપણને 20 શબ્દો મળેલા છે. Suppose like 10 the adverbs, 10 of adjectives, noun, verb, adverbs and like synonyms and antonyms. આ બધા વર્ડ્સ આપણે એક સાથે ફાઇન્ડ આઉટ કર્યા. હવે 5 વર્ડ કરીએ. સપોઝ અ બ્યુટીફુલ ઇઝ ફર્સ્ટ એન્ડ લેટ્સ સે અનધર 4. રોજના 5 વર્ડ કરીએ તો 20 into 5 we can prepare 100 words easily a day. અને આઈ એમ શ્યોર આ વર્ડ્સ જો આ રીતે પ્રિપેર કરશો ક્યારે પણ તમારા બ્રેઇનમાંથી લેપ્સ નહીં થાય. તમને ઓલવેઝ યાદ રહેશે. જ્યારે જે વર્ડની જરૂર પડશે તમે ઇઝીલી એ વર્ડ્સને યાદ રાખી શકશો ઓર યુ કેન યુઝ ધોઝ વર્ડ્સ ઇઝીલી ઇન યોર ડે ટુ ડે ઓર યોર રૂટીન લાઈફ. Friends, so when you are preparing your vocabulary, especially the students who are appearing for IELTS and PT, જે સ્ટુડન્ટ IELTS and PT માં અપિયર કરે છે તો એમના માટે વોકેબ્યુલરી પાર્ટ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને મોસ્ટલી આ સ્ટુડન્ટને ઇસ્યુ રહે છે વોકેબ્યુલરી કે ભાઈ આવડતી નથી અથવા તો ઓન ટાઈમ એ વોકેબ્યુલરી એમને રિકલેક્ટ થતી નથી. એમના માટેનું દેટ ઇઝ ધી વન એન્ડ ઓનલી વન ધ બેસ્ટ સોલ્યુશન આ એક જ છે કે તમે જે તે વર્ડના દરેકે દરેક સિનોનિમ્સ, એન્ટોનિમ્સ, વોઝ નાઉન, વર્બ, એડવર્બ એન્ડ એડજેક્ટિવ્સ આ દરેક વસ્તુ ફાઇન્ડ આઉટ કરો. આઈ નો શરૂઆતમાં ડિફિકલ્ટ છે લાઈક મેકિંગ લિસ્ટ ઓફ વર્ડ્સ ફ્રોમ અ સિંગલ વર્ડ ઇઝ બિટ બોરિંગ બટ once you have started doing that activity or once you are used to about that word building તમને ઇઝી રહેશે. અને આઈ એમ ડેમ શ્યોર તમારો જે વોકેબ્યુલરી પાર્ટ છે ફોર સ્કોરિંગ 9 આઉટ ઓફ સમ બેન્ડ સો વોકેબ્યુલરીમાં આઈ એમ શ્યોર યુ વિલ ગેટ ડેમ શ્યોર 8+ બેન્ડ ઇન યોર IELTS or in your PT. So keep preparing with R International. Stay tuned and keep watching your favorite YouTube channel R International and don't forget to like, share and subscribe our channel R International.